ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે વ્લોગ શૂટ કરવાનો બહુ જ લેટ થઈ ગયું છે. વાગી ગયા સાંજના 5:30 જેવું થઈ ગયું છે અને મેં સવારથી વ્લોગ શૂટ નહોતો કર્યો બિકોઝ હું સવારથી બહાર હતી, દોડધામમાં હતી. સો વ્લોગ શૂટ જ નહોતો થયો અને મેં વિચાર્યું તું ઘરે આવીને મસ્ત આરામ કરીશ, પણ આજે મારા નસીબમાં રેસ્ટ છે જ નહીં બિકોઝ ફરી મારે અત્યારે થોડું કામ માટે બહાર જવાનું થયું છે. તો તમે વ્લોગમાં બન્યા રહો, હું બતાવું તમને હું ક્યાં જઉં છું. હું ગઈ હતી ગુરુકુલ ફૂટવેર વોચ ને એવું દેખવા, પણ મારે જે ટાઈપના ફૂટવેર જોઈએ છે એમાં અત્યારે હાલમાં સ્ટોક નહોતો. સો ફૂટવેર તો સ્કીપ કર્યા મેં, પણ વોચ જોઈએ હવે. હું જસ્ટ વોચ જોવા આવી હતી પણ મને અહીંયાનું કલેક્શન એટલું ગમ્યું ને કે મેં 2 વોચ તો સિલેક્ટ કરી જ દીધી છે. જ્યારે હું ગુરુકુલથી રિટર્ન થઈ ત્યારે મેં જસ્ટ આમ વેધર જોયું, એટલા મસ્ત આમ અંધાર્યું હતું, આમ લાઈક વાદળા એવા મસ્ત કાળા કાળા થઈ ગયા હતા ને, મને એવું લાગતું હતું ડેફિનેટલી આજ વરસાદ આવશે. તો ફાઇનલી હું આવી ગઈ છું ઘરે. થોડીક એવી શોપિંગ ને બધું કરીને. શોપિંગમાં મેં વોચ ને લીધું છે, પછી હું ફૂટવેર ને એવું દેખવા ગઈ હતી પણ મને મજા નથી આવી. સ્લીપર્સ મને એમાં મને કંઈ જ મજા ના આવી, સો એ તો મેં સ્કીપ કરી દીધું. પણ વોચ ને એ બધું મેં બાય કર્યું છે. બતાવું, આ છે જોઈને આવ્યો ટાઈમ પોઈન્ટ કરીને શોપ છે અમારા ગુરુકુલમાં, ત્યાંથી અમે વોચ ને બધું લીધું છે. લીધી છે મેં આ ફોસિલ વાળી વોચ, જે મને આ બહુ જ ગમી હતી. અને બીજી મેં લીધી છે આ, જે મેં રેગ્યુલર વેર માટે લીધી છે. અને અત્યારે આ જ વોચમાં ટાઇટનમાં બી આવી છે, ટ્રેન્ડિંગમાં છે એ વોચ લેડ ડિઝાઇનમાં. પણ મેં એક હેવી લીધી હતી એટલે બીજી મીડિયમ રેન્જમાં લીધી, જે મારે રનિંગ વેરમાં ચાલે એ ટાઈપની. સાથે છે મસ્ત ગરમ ગરમ મેગી. ઉતરી છું વોકિંગ માટે, કે બહાર નથી જતી, બસ સોસાયટીમાં ચાલુ એટલે થોડુંક વર્કઆઉટ થઈ જાય જમ્યા પછી. અને એમાં બી પાછા આજે હેવી લીધું છે મેગી, સો મેદો આવે ને વર્કઆઉટ જરૂરી જ છે એના માટે. સો ફાઇનલી 25 to 30 મિનિટ્સ જેવું વોક કરીને હવે હું જઈ રહી છું ઘરે. હું આજે એક વાત તમને શેર કરું. મને છે ને મેડિસિન ને બધું આવે ને એ લેવું સહેજ બી ના ગમે. અને જ્યારે બી અમે અમારા સોફા રિનોવેટ કરાયા ને તો શું થયું હતું કે બધી મેડિસિન છે ને, હું કોઈ દિવસ મેડિસિન લઉં નહીં, સોફાને ગળાઈ દઉં, સોફાની અંદર નાખી દઉં. અને એટલે મને એવું હતું કે હું સોફાની અંદર મેડિસિન નાખીશ ને એટલે મને ઠીક થઈ જશે. અને જ્યારે બી અમે સોફા રિનોવેટ કરાયા ને ત્યારે આખી બધી મેડિસિનના ઢગલા નીકળ્યા હતા બહાર. અને એ જોઈને બધા ચોંકી ગયા હતા કે આટલી બધી મેડિસિન ક્યાંથી નીકળી. અને હું જ કે જે સોફાની અંદર આ ધારો કે આ સોફા છે ને એની અંદર આ જે ગેપ પડે ને એની અંદર હું મેડિસિન નાખી દેતી હતી, ઓર એક કેપ્સ્યુલ હું એની અંદર નાખી દેતી હતી. હું કદી મેડિસિન, મને એટલું આમ કોઈ એમ કહે ને કે ભાઈ તું આ લઈ લે, મારું મગજ ભમી જાય. મને ઇન્જેક્શન મેડિસિન આ બધાથી એટલો બીક લાગે ને, અને મેડિસિન તો સહેજ બી નહીં ગમતી. ના સિરપ તો ભાઈ એક વખત કેવું તું ખબર છે કે હું આમ આઈ થિંક આ છે ને 2 વર્ષ પહેલાનો કિસ્સો છે. હું છે ને મને બહુ જ વધારે ફીવર ને એવું આવ્યું હતું, તે મારા મમ્મીને બધા છે ને મને આમ પકડીને આમ જે પેલી સિરપ આવે ને એ પીવડાવે. અને હું આખી સોસાયટીમાં ભાગી હતી એ ફીવર માટેની જે સિરપ પીવડાવતા હતા ને એ ના પીવા માટે આખી સોસાયટીમાં ભાગતી હતી. મને જે આ દવાઓ આવે ને એ સહેજ બી નહીં ગમતી. અને એવું થઈ જાય, અરે આવું બધું શું પીવાનું કરવાનું, આઈ ડોન્ટ નો. મને સહેજ બી નહીં ભાવતી. ખબર નહીં, કોઈ એમ કે ને ભાઈ કે તું બીમાર છે તારે પીવી જ પડશે, તો મને એવું થાય કે એક કામ કરો, મારો સોફો છે એમાં અંદર જઈને મૂકી દો, ઓટોમેટિકલી હું સારી થઈ જઈશ. તો આજનો વ્લોગ અહીંયાથી કમ્પ્લીટ કરું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. સો બાય, થેન્ક યુ એવરીવન.